નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે રીતે અમરેલીની અંદર સરઘસ કાંડ સામે આવ્યો અને એ પછી અત્યાર સુધી આખો મુદ્દો છે તે ગરમાતો આવ્યો। હવે જ્યારે છેક રહીને જ્યારે દિલીપ સંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પોતાને નાર્કો ટેસ્ટ કરાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે મારું નામ આવ્યું છે તો હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું અને જે પણ અધિકારીઓ છે, જે પણ રાજકીય નેતાઓ છે, આમાં જે પણ સંડોવાયેલા છે, તમામે આ બધું કરવું જોઈએ। હવે એમણે જે સમર્થન આપ્યું છે અને સમર્થન તેમને આપી પણ રહ્યા છે નારણ કાછડિયા, જે પૂર્વ સાંસદ અમરેલીના છે, તેમણે પણ સમર્થન જાહેર કર્યું છે દિલીપ સંઘાણીને અને કહ્યું છે કે હું પણ નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું કે ફરિયાદી સાચો છે, લેટર સાચો છે, સહી સિક્કા સાચા છે કે પછી આમાં જે પોલીસે અમારા બધાના નામ લીધા છે એમાંથી કોણ સાચું છે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। એટલે જે ફરિયાદી છે એમને પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, જે પોલીસ કર્મચારી છે એમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ। એટલે કે હવે અહીંયા સામે આવશે કે હવે સાચું કોણ છે અને સાચું કોણ બોલી રહ્યું છે અને આ બધું કોણ કરાવી રહ્યું છે। સૌથી પહેલા તો જે દિલીપ સંઘાણીને સમર્થન આપી રહ્યા છે તે નારણ કાછડિયાને સાંભળી લઈએ। દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના નહીં પણ સમગ્ર ગુજરાતના એક સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા અને આગેવાન છે અને અમરેલી ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાણો ત્યારથી દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। નાના નાના કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે અને એમણે જે આ છેલ્લા 1 મહિનાથી આ લેટરકાંડ વિશે જે અમરેલી જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં જે અમરેલી લેટરકાંડ પ્રતિપક્ષીઓ જે થયેલો છે એના અનુસંધાનમાં આજે દિલીપભાઈ સંઘાણીએ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે પત્ર લખ્યો છે એ ખરેખર વ્યાજબી અને એક લખવા ખાતર જે લખ્યો એવું નથી, પણ ખરેખર એટલા માટે લખ્યો છે કે આનો કંઈ નિકાલ આવવો જોઈએ, આનો નિવાડો આવવો જોઈએ અને એમાં સમગ્ર રીતે દિલીપભાઈએ જે એમાં પોઈન્ટો મૂક્યા છે એમાં હું દિલીપભાઈના લેટરના સમર્થનમાં છું અને દિલીપભાઈએ જે લેટર લખ્યો છે એમાં એ બરાબર લખ્યો છે, એમાં હું 100% એમના વિશ્વાસ પણ એમાં હું રખાવું છું। એટલા માટે કે આજે કોઈ પણ સમાજની દીકરી હોય એમને રાત્રે 12 વાગે ધરપકડ થાય, એમનું જાહેરમાં એમનું સરઘસ નીકળે, એમને રિમાન્ડ લેવામાં આવે ખોટી રીતે, તો આ પોલીસે જે કંઈ કામગીરી કરી છે એ કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીના કહેવાથી કરી છે યા તો કોઈ પદ અધિકારીના કહેવાથી કરી છે? એના માટે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। આ લેટર 27 તારીખે જ્યારે લખાણો, 28મી તારીખે મારા મોબાઈલના વોટ્સઅપમાં આવ્યો ત્યારે મેં એ વખતે આદરણીય રત્નાકરજી, અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી અને અમારા આદરણીય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલને પણ આ લેટર મેં મારા વોટ્સઅપથી મેં એમને મોકલેલા અને એમાં મેં પણ એ લખેલું કે ભાઈ આનું FSL થવું જોઈએ, ફરિયાદી સાચો છે, લેટર સાચો છે કે સહી સાચી છે ખોટી છે, આ બધાનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। આજે દિલીપભાઈ સંઘાણીએ નાર્કો ટેસ્ટ તરીકે માગણી કરી છે તો એમાં ખરેખર જેટલાના નામો છે બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। એમાં અધિકારી હોય, પદ અધિકારી હોય, ફરિયાદી હોય, બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ અને જે તપાસ આજે ચાલી રહી છે એ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની માધ્યમથી થાય તો જ આ કેસમાં ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે, નગર ત્યાં સુધી આની કોઈ ખબર નહીં પડે। એટલા માટે હું આપના માધ્યમથી કહું છું કે આ દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો છે હું સંપૂર્ણ એમના સમર્થનમાં છું અને એમને હું સપોર્ટ કરું છું। ધન્યવાદ। નારણ કાછડિયાના નિવેદનને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।